જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ। તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં। તો આજે છે શનિવાર, તો દક્ષિણ પપ્પાની છે રજા, તો સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી। તો બન્યા રહેજો આગળ અમારા બ્લોગમાં। તો જો અંદર બાપ દીકરાની કંઈક મીટિંગ હાલે છે। શું મીટિંગ હાલે છે? માતાજી બધાને કેમ છો બધા? આજે આપણે રજા છે, નિરાયતે ઘરે ગયા છે। દક્ષુભાઈ જો ખોટું હુઈ ગયા છો। એને આમ જો ઘરે હોય એટલે ઘરનું કામ આપણે બધું પડ્યું રહી। આમ જો કેમ પડ્યું બધું, જો ખટાર હોય દક્ષુ એક ચેટી ઉપર ચડાવ્યો છે। હાલો ઉભા જાઓ। આપણે બપોરે જો રાંધવાનો ટાઈમ થઈ ગયો છે। જો રસોઈ મળશે બનવા। શું બનાવવાનું છે? જો આ બાજુ ગ્રેવી બને છે આપણી, ને આ બાજુ બને છે રોટલી। રોટલી જો એટલી બની ગઈ। જો એટલી રોટલી બનાવી નાખી। અને જો આપણી આ ગ્રેવી બની ગઈ છે। શાક કાજુનું બનાવવાનું છે। દક્ષુભાઈ જો પાછળ રિહાન સૂતા છે। હવે આપણે કાજુ નાખી દઈશું। ગ્રેવી તો આપણી તૈયાર છે। જમવાનો ટાઈમ થઈ ગયો છે। હાલો બધા જમવા, જો આગળ જમવા બે જવાનું છે શાક બની જાય એટલે। થોડું પાણી નાખી દે એટલે કાજુ છે ને બફાઈ દે। બસ એટલું। તો જો વરસાદ આવ્યો છે અને આમ જો કેમ કર્યું બધું। દક્ષુભાઈ શું કરે છે? નાય છે વરસાદમાં। ઓહો, વરસાદ ગાજે છે હો બહુ। દક્ષુભાઈ નાવશો વરસાદમાં? પપ્પા તો દક્ષુ તો પાણી ઉડાડે। સાંજનો જમવા ટાઈમ જો આપણે થઈ ગયો છે અને દક્ષુભાઈ તો કેમ મોઢીને બેઠા। એને તો મજા આવે રમવાની। હાલો બધાને કહી ગયો જમવાનું શું બનાવ્યું છે? જમવામાં જો ઠંડી ઠંડી છાશ છે, ખીચડી બનાવી છે, રોટલી બનાવી છે ને મસ્ત જો મસાલા વાળું સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે આપણે। અને આપણે પીસી દઈ। દક્ષુભાઈ જો અમારે ખીચડી ખાઈશ। મસ્ત આપણે સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે। તો હાલો બધા જમવા। અને બપોર પછી ઉઠીને તો આપણે વાડીએ વહી ગયા હતા, કેમ કે લાઈટ નહોતી, બહુ જ ગરમી થતી હતી એટલે વાડીએ વહી ગયા હતા। તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી, મળશું કાલે નવા બ્લોગમાં। તમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી બધાને।